બેનના વ્રતો વાગ્યા, છેટે છેટે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, આહારની ઉધણા લોહી બેઠા છે. એ દીકરીઓ માટે થઈને કહું છું કે એ દીકરી જુનાગઢ આવીને ઊભી રહી હોત ને એમ કીધું હોત કે નવગણ એટલા માણસ છે, અમારા એટલા ઢોર છે ને દુકાળ પીડ્યો છે ને અમારે નભવું છે, તો નવહરોટનો ધણી એમ કે ના તારા પાતીની જુવાજ મારા ઘરમાં નથી. જુનાગઢ ન આવી શું કરવા? હું દેવાય બોદરની દીકરી, હાહરવેલ દીકરી. મારું હાહરું જ્યાં સુખી ત્યાં હું સુખી, મારું હાહરું જ્યાં દુઃખી ત્યાં હું દુઃખી, મારું કુટુંબ જ્યાં રે ન્યા હું રહું. કાલ સવારે એમ કે ભાઈ સગવડતા વાળો હતો, ભાઈના પાડોમાં ગઈ હતી, હું મારા કુટુંબને મૂકીને ક્યાંય જઈ શકું નહીં. આયરની દીકરી એને કહેવાય કે ભાઈ ગમે એટલો સગવડતા વાળો હોય, બાપ ગમે એટલો સગવડતા વાળો હોય, કાકો ગમે એટલો સગવડતા વાળો હોય, મામો ગમે એટલો સગવડતા વાળો હોય, પણ પોતાના હાહરાને સુખે સુખી ને હાહરાના દુઃખે દુઃખી થાય ને આયરની દીકરી ઠેઠ સિંધમાં ગઈ પોતાની અસ્મિતાને જાળવવા માટે થઈ. આ વાતને હું અટકાવું છું, યાદ રાખજો, અટકાવું છું, વિરામ નથી આપતો. બેનો બેઠા છે, મારે વચ્ચે એક પ્રસંગ કેવો છે. આ તો એક એક ખાનદાન લોહી, અડીખમ લોહી અને એક પરંપરામાં ઉતરી આવેલું લોહી. પણ એક સામાન્ય બાઈની તાકાત હું તમને કહું, સાંભળો. ભીમદેવ સોલંકી ના કામ ઘણા અધૂરા રહી ગયા અને એ પુરુષ યોગ્ય ધરતી છોડીને એના દીકરાને એમ થયું કે આવડું મોટું તળાવ ગરાવ્યું છે સહસ્ત્રલિંગ, છતાં અધૂરું રહી ગયું છે, તો સરસ્વતી નદીમાંથી નેર કાઢી અને તળાવ હું ભરાવી લઉં. એવડી મોટી નહેર ખોદવી, અને એ વખતે ગુજરાત એટલું સદ્ધર કે ક્યાંય મજૂર મળે નહીં. આજથી પણ સદ્ધર, ક્યાંય મજૂર મળે નહીં, ધોળી ખોદવા કોઈ મજૂર આવે નહીં. એ વખતે મારવાડથી અને મેવાડથી, વધારે પડતા મારવાના જ હતા, મારવાડથી ઓડ લોકોને બોલાવ્યા. ઓડ એટલે યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો બધું હું ચોખવટ કરતો જાય. ઓડ એટલે અટાણે સિટીમાં જે તમને ગધેડા માથે જે ધૂળ હારીને જે મજૂરી કરે છે ને, એ જમાનામાં આવેલા ગધેડા લઈ ને હજારોની સંખ્યાની માલિકો સહસ્ત્રલિંગ તળાવ અને એની નેર ગાળવા માટેથી સિદ્ધરાજ સોલંકીના યુગમાં એ ઓડ લોકો આવેલા, હજારોની સંખ્યામાં મધ્ય ગુજરાતમાંથી, માફ કરતો મધ્યપ્રદેશમાંથી, માળવાથી, ઉજ્જૈનથી એ આવ્યા. અને એમાં ઓડનો નાયક ત્રિકમ અને એને ઘીરેથી બાય રંભાદે અપ્સરાને ઝાંખી પાડે એ વાયુ વગે વાત ગઈ સિદ્ધરાજ જયસિંહના કાન સુધી. અને એક દિવસ એ ઘોડે ચડી અને આવ્યો અને બાઈ ધૂળીનો હુંડો ભરી અને નાખવા જતી હતી. એ નાખવા જતી હતી, સિદ્ધરાજ આડા ફેર્યા. એ વખતે તો ન બોલાનું હોય, પાછળથી રચાણું હોય, પણ મને અદ્ભુત ગમે છે બાઈના જવાબો. એ સિદ્ધરાજે ઘોડો આડો રાખી અને ધૂળ ખોદવા વાળી બાઈને કહે છે કે જસમાં માટી થોડે રીવું પાડ, માટી થોડે રીવું પાડ, કેડો ના લચકા લડી રે જશે, કેડો ના લચકા લડી રે રાજા ઘેલા ના બોલ રાજા, જો ધૂળ ખોદવા વાળી કીએ, ઘેલા રાજા ઘેલા ના બોલ રાજા, ઘેલા ન બોલ, અમારી કેડો તો ગજવેલડી રે, અમારી કેડો તો ગજવેલડી.
લાલચ આપી. શું? દસમાં મારા મહેલો શોભાય, મારા મહેલો શોભાય, રૂપાળી કાયા સિદ્ધને ધૂળમાં રોડાય, રૂપાળી કાયા સિદ્ધને ધૂળમાં રોડાય. રાણીને બેસાડ અમારે ઓઢોને ઝૂંપડી જરૂર ખાતમાં, અમારે ઓઢોને ઝૂંપડી જરૂર ખાતમાં. જસમાતને ખબર નથી પાટણની પ્રભુતા કેવી છે. જસમામાં જસમા કાંબી કડલા ઘડાય, હિરલા માણે કે મઢા, રૂપાળી કાયાને જસમા મોતી રે મઢા, રૂપાળી કાયાને જસમા મોતી રે મઢા. કેદીબાઈ બોલી. હિરલા તારી રાણીને પેરાય, રાજા રાણીને પેરાય, અમારે ઓઢોને હિરલા ઠીકરા સમાન, અમારે ઓઢોને હિરલા ઠીકરા ઠીકરા એ ઠીકરા. તારે મન હીરા છે, તારે પણ માણેક છે, તારે મન મોતી છે, મારે ઠીકરું છે. હું તો ધોળી ખોદનારી, ધોળી પાડનારી, મારે મન બધું ધોળી. પછી તાકાત અજમાવી, લાલચ કામ ન આવી, પછી તાકાત અજમાવી. શું કીધું? જસમા કુટુંબ જાહેરે કપાય, કુટુંબ જાહેરે કપાય, પાણીને બદલે લોહીથી સરોવર ભરાય. કોઈ બચશે નહીં, એક ઓઢને જીવતો નહીં રહેવાતો. જે પાણીથી મારે ભરવું છે ને આ ઓઢના લોહીથી ભરાય. બોલ, આટલું થાય. તેદી જે બાઈ બોલી, હિન્દુસ્તાનની આર્ય નારી, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, એ તાકાત એ બાઈ બોલી હતી. રાજા સતી સિંહણ કેવાય, સતી સિંહણ કેવાય, કરે મોત મીઠું સિંહણ ખડન સૈન્ય આવ્યું, ધીંગાણું થયું. આની પાસે શું હોય? પાવડા ને તગારા ને હજારોની સંખ્યામાં ઓઢ કપાણા. જેટલા ભાઈગા ગધેડા લઈ અને ભાઈગા ને એમ કહેવાય કે છેલ્લા જે ગધેડા ને જે હુંડા ને તગારા ને ભીરાતા ને ઠલવતા ગયા ને એની ધાર થઈ ગઈ છે. ત્રિકમ મરાણો બેનો બેઠા એટલે મને પ્રસંગ લીધો. મામાએ કીધું જાણતો ગમે ત્યાં જઈને પ્રોગ્રામ સાંભળી આવે, દીકરીઓને મજા આવે એવો કઈ પ્રસંગ લઈ એટલે આપણે પ્રસંગ. ત્રિકમ મરાણો સહસ્ત્રલિંગ તળાવની પાળે બાઈ પતિના મસ્તકને લઈ ચિતા ખડકાવીને બેઠી. ખોડાની માલિકો ધણીના માથાને લીધું ને એક ધૂળી ખોદવા વાળી બાઈ
ગુજરાતના સહસ્ત્રલિંગ તળાવને કાંઠે ચિતા ખડકાવી બેઠી અને બેઠા પછી એટલું કીધું તો સિદ્ધરાજ વાંજીઓ મરે, નિસંતાન મરે, કોઢિયો થઈને મરે, એટલું જ નહીં પણ મારો શ્રાપ છે કે ગમે એવડી નહેરું ગરાવે તો સહસ્ત્રલિંગ તળાવની માલિકો કોઈ દી પાણી નહીં. આજ પણ વિશાળ તળાવ છે. ક્યારેક પાટણ બાજુ જાઓ, ક્યારેક ઉત્તર ગુજરાતમાં જાઓ તો સહસ્ત્રલિંગ તળાવ દગાયતા ડાંગરના હાથે જે ઈંડું તીડું છે, રુદ્રમાળ, રાણી કી વાવ, વડનગરનું તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર જોઈજો. પછી તો એમાં એક આખી, મને પૂરી કથા નથી મળી એટલે હું નથી કહેતો, આખી એક મેઘમાયાની, જે દલિત સમાજ એમાં મેઘમાયા કરીને થઈ ગયા, એ આખી એક મેઘમાયાની કથા છે, એનો એમાં ઉમેરો થાય છે. અને પોતાનું બલિદાન આપ્યું હતું સહસ્ત્રલિંગ તળાવની માલિકો છે. કહેવાનો અર્થ, એક સામાન્ય ધૂળ ખોડનારી બાઈને એમ કે હું તને પાટણની મહારાણી બનાવું, જોતા ઠોકર મારી દઈએ. તો આ તો બેન જાહલ હતી, આ તો દેવાજ બોધરની દીકરી. સુમરાની નજર પડી, કથાની જાણીતી જુનાગઢ ચિઠ્ઠી આવી, એ નવઘણે વાંચી, અને વાંચ્યા પછી રાજપૂતના દીકરો સિંહાસન માથે બેઠો થઈ ગયો ને એટલું બોલ્યો કે જાહલ વારે ન જાઉં તો મારે હવે જુનાગઢના અન્નને પાણી અગ્રાજ. અને રાજપૂતે સમય હાચવી લીધો. જો દેવાજ બોદરે ટાણું હાચ્યું, હૈથી ભેડીએ ટાણું હાચ્યું, ઉગાએ ટાણું, જાહલે ટાણું હાચ્યું, નવઘણે ટાણું હાચ્યું. આ બધાએ પોતપોતાના ટાણા હાચવી લીધા. ને તેથી બ્રહ્માંડનું સંચાલન કરનારી એક શક્તિને એમ થયું કે હવે મને પોકાર કરે તો ભલે, ન કરે તો ભલે, હવે ટાણું હાચવવા હાટું થઈને મારે જવું જોઈએ. અને આવી એ વરુડી થઈ, બાલે બેઠી. આ બધાને કથાની ખબર છે, પણ મારો કહેવાનો ભાવ એ છે, તમે તમારા જીવનના ટાણા હાચવી લેહો તો તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેઠી છે. એની જરાય ચિંતા કરતા નહીં. આ તો મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. હાય ખર્ચે તો ખૂટી જાહે, હાય ખવડાવે તો ખૂટી જાહે, હાય આપે તો ખૂટી જાહે, હાય બેન દીકરીને દે તો ખૂટી જાહે. ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? તો આ જ છે.